શૈક્ષણિક નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. શિક્ષકો હવે લાયકાત માટે 6 મહિનાનો બ્રિજ કોર્સ કરવો પડશે. 28 જૂન 2018 થી 11 ઓગસ્ટ 2023 વચ્ચે નિમાયેલા શિક્ષકોએ આ કોર્સ કરવાનો ફરજિયાત રહેશે. તેમજ શિક્ષક બનવા માટેની જે મુખ્ય પરીક્ષા છે તેમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી જોઈએ તો ખાનગી પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોએ હવે લાયકાત માટે 6 મહિનાનો બ્રિજ કોર્સ કરવો પડશે. ધોરણ 1 થી 5ની સ્કૂલોમાં ફરજ બજાવતા લાયકાત વગરના શિક્ષકો માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ જે કોર્સ છે તે 28 જૂન 2018 થી 11 ઓગસ્ટ 2023 વચ્ચે નિમાયેલા શિક્ષકોએ કરવાનો રહેશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, રાજ્યના ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા લાયકાત વગરના શિક્ષકો માટે સુપ્રીમ કોર્ટના હુકમ બાદ રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ NCTE આપેલી સૂચના અનુસાર શિક્ષકોની લાયકાત નિયત કરવા માટે NIOS દ્વારા બ્રિજ કોર્સ પોર્ટલ લોન્ચ કર્યું છે. ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ 1 થી 5માં ફરજ બજાવતા લાયકાત વગરના શિક્ષકોએ 6 મહિનાનો બ્રિજ કોર્સ કરવો પડશે. ધોરણ 1 થી 5ના શિક્ષકો કે જેમની પાસે PTCની ડિગ્રી નથી તેમને આ બ્રિજ કોર્સના આધારે પ્રમાણપત્ર આપવામાં આવશે. હાલમાં ખાનગી સ્કૂલોના શિક્ષકો માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓનલાઈન મોડમાં કોર્સ શરૂ કરવામાં આવશે. રાજ્યની ખાનગી શાળાઓમાં મોટી સંખ્યામાં શિક્ષકો યોગ્ય લાયકાત ધરાવતા ના હોવાની અવારનવાર ફરિયાદો ઉઠવા પામી છે. દર વર્ષે વિધાનસભા સત્ર વખતે પણ લાયકાત વગરના શિક્ષકોને લઈને સવાલો ઊભા કરવામાં આવતા હોય છે. હાલમાં રાજ્યની અનેક ખાનગી શાળાઓમાં PTCનો અભ્યાસ કરેલા શિક્ષકોને ધોરણ 6 થી 8માં તેમજ ગ્રેજ્યુએટ અને BEdનો અભ્યાસ ધરાવતા શિક્ષકો ધોરણ 1 થી 5માં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર દેશમાં NCTE પ્રાથમિક શાળાના શિક્ષક માટે લાયકાત નક્કી કરેલી છે. જોકે ખાનગી સ્કૂલોમાં લાયકાત વગરના શિક્ષકો શિક્ષણ આપતા હોવાને પગલે નિયમોનું ઉલ્લંઘન થાય છે. આ મુદ્દે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો, જેથી સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે NCTE દ્વારા 7 એપ્રિલ 2025ના રોજ ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં નિમણૂક પામેલા શિક્ષકોની યોગ્ય લાયકાત નિયત કરવા માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્રમાં NIOS નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ ને 6 મહિનાનો બ્રિજ કોર્સ તૈયાર કરવાની સૂચના આપી હતી. જે અન્વયે NIOSએ બ્રિજ કોર્સ માટેનું પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પ્રમાણપત્ર ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ મોડ દ્વારા ઓફર કરાશે. આ બ્રિજ કોર્સ ફક્ત ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકો માટે છે, જેમની ધોરણ 1 થી 5માં BEdની ડિગ્રી સાથે 28 જૂન 2018 થી 11 ઓગસ્ટ 2023 વચ્ચે નિમણૂક થયેલી હોય અને હાલમાં પણ તેઓ ધોરણ 1 થી 5માં ફરજ બજાવતા હોય. અત્રે નોંધનીય રહેશે કે 2018 પહેલા પણ લાયકાત વગરના શિક્ષકોનો મુદ્દો ખૂબ ચગ્યો હતો અને તે વખતે પણ આ જ પ્રકારના કોર્સ ઓફર કરવામાં આવ્યા હતા. જે તે વખતે કોર્સ નહીં કરનારા શિક્ષકોને ઘર ભેગા કરાશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. આમ છતાં દેશના અનેક શિક્ષકો કે જેમની પાસે લાયકાત ન હતી તેમ છતાં તેમણે કોર્સ કર્યો ન હતો. હવે બીજા જે મહત્વના સમાચાર છે તે છે શિક્ષક બનવા માટે ની મુખ્ય પરીક્ષાને લઈને. તો શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે આ એક મોટા સમાચાર છે. મુખ્ય પરીક્ષા પેપર 2ની પેટર્નમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉની પેટર્નમાં 6 અને 8 ગુણના પ્રશ્નો હતા. હવે નવા માળખામાં તેને હટાવી દેવામાં આવ્યા છે. રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોના શિક્ષક માટેની પરીક્ષાના પેપરની પેટર્નમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 9 થી 12ના શિક્ષક માટેની મુખ્ય પરીક્ષાના પેપર 2માં 6 અને 8 ગુણના પ્રશ્નોને હવે હટાવી દેવાયા છે. વધુ ગુણના પ્રશ્નોના મૂલ્યાંકન વખતે કોઈને લાભ તો કોઈને અન્યાય થવાની શક્યતાના પગલે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. પેપરની પેટર્નમાં
કરવામાં આવેલા ફેરફારના પગલે હવે 1 ગુણના હેતુલક્ષી અને 2 ગુણના પ્રશ્નોની સંખ્યા વધારી દેવામાં આવી છે. સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની શિક્ષક અભિરુચિ કસોટી TAT પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. વર્ષ 2023થી સરકારે આ પરીક્ષાનું માળખું બદલીને દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ લાગુ કરી હતી. જે અનુસાર ધોરણ 9 થી 10 શિક્ષક બનવા માટે ટાટ એસ અને ધોરણ 11-12ના શિક્ષક માટે ટાટ HS લેવામાં આવે છે. આ માટે પ્રિલિમ પરીક્ષા લેવામાં આવ્યા બાદ તેમાં પાસ થયેલા ઉમેદવારોની મુખ્ય પરીક્ષા લેવામાં આવતી હોય છે. તો આ પરીક્ષા પેટર્નમાં ફરીથી મોટો ફેરફાર કરવામાં આવે છે. પેપર 2ની જે પેટર્ન હતી, જે અગાઉ પેટર્નમાં 6 અને 8 ગુણના જે પ્રશ્નો હતા, તે હવે નવું જે માળખું જાહેર કરવામાં આવ્યું છે તેમાં હટાવી દેવામાં આવ્યા છે. તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 200 ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવે છે. મુખ્ય પરીક્ષામાં પેપર 2માં વિસ્તૃત પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, જેમાં 8 ગુણ સુધીના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો હતો. જોકે હવે શિક્ષણ વિભાગ દ્વારા પેપર 2ના જે માળખું છે તેમાં મોટા પાયે ફેરફાર કર્યો છે. અત્યાર સુધી પેપર 2માં 8 ગુણના 3 પ્રશ્નો અને 6 ગુણના 4 પ્રશ્નો પૂછવામાં આવતા હતા. જોકે નવા માળખામાં 8 ગુણના અને 6 ગુણના પ્રશ્નો જ હટાવી દેવામાં આવ્યા છે. તેના બદલે નવા માળખામાં 5 ગુણના 7 પ્રશ્નો પૂછાશે. જૂના માળખામાં 5 ગુણના પ્રશ્નો આપવામાં જ આવ્યા ન હતા. આ જ રીતે 4 ગુણના 5 પ્રશ્નો પૂછવામાં આવતા હતા. તેના બદલે હવે 7 પ્રશ્નો પૂછવામાં આવશે. આ ઉપરાંત 2 ગુણના 10 પ્રશ્નો પૂછાતા હતા, પરંતુ ફેરફાર બાદ તે સંખ્યા 11 પર પહોંચી ગઈ છે. જ્યારે 1 ગુણના 12 પ્રશ્નો પૂછવામાં આવતા હતા, તેના બદલે હવે 15 પ્રશ્નો પૂછવામાં આવશે. આમ જૂના માળખામાં 8 ગુણના 3, 6 ગુણના 4, 4 ગુણના 5 અને 2 ગુણના 10 અને 1 ગુણના 12 પ્રશ્ન હતા. જ્યારે નવા માળખામાં 5 ગુણના 7 પ્રશ્નો રહેશે, 4 ગુણના 7 પ્રશ્નો રહેશે, 2 ગુણના 11 પ્રશ્નો રહેશે અને 1 ગુણના 15 પ્રશ્નો પૂછવામાં આવશે. તો ટૂંકમાં શિક્ષક બનવા માટેની જે મુખ્ય પરીક્ષા હતી તેની પેપર 2ની પેટર્નમાં આ એક મોટો અને ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. અને જે ખાનગી પ્રાથમિક સ્કૂલોના જે શિક્ષકો છે તેઓ માટે લાયકાત માટે 6 મહિનાનો હવે બ્રિજ કોર્સ કરવો પડશે. આ જે બ્રિજ કોર્સ છે તે 28 જૂન 2018 થી 11 ઓગસ્ટ 2023 વચ્ચે નિમાયેલા શિક્ષકોએ ફરજિયાતપણે આ કોર્સ કરવાનો રહેશે. ધોરણ 1 થી 5ની સ્કૂલોમાં ફરજ બજાવતા લાયકાત વગરના શિક્ષકો માટે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.